કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આપણે આજે સ્ટફ ચીઝ પોટેટો પોકેટ્સ બનાવીશું। ખૂબ જ સરસ બન્યા હતા, બહુ જ ટેસ્ટી હતા। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। ચાલો તેના માટે જોઈશું। અહીંયા બાફેલા બટાકા લીધા છે, 6 થી 8 બટાકા છે। તે આને આ રીતે કાંટા ચમચીની મદદથી સરસ મજાના મેશ કરી લઈશું। તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું 1/4 જેટલું ઓરેગાનો, અને અહીંયા મેં સફેદ મરચું લીધું છે। જો તમારી પાસે સફેદ મરચું ન હોય તો તમે કોઈ પણ લાલ મરચું લઈ શકો છો। તો સફેદ મરચું થોડું તીખું હોય તેનું ખાસ ધ્યાન રાખવું। થોડું કાળું મીઠું નાખીશું, એટલે કે સંચળ પાવડર। પછી તેની અંદર ચાટ મસાલો, આમચૂર પાવડર, કસૂરી મેથી, લીલા ધાણા, બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આ ખૂબ જ સરસ બન્યા હતા, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો તેની અંદર આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું, એને મિક્સ કરી લઈશું। જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો। તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ પણ એડ કરીશું, ખૂબ જ સરસ સોફ્ટ બનશે એકદમ। તો એ લોટની જેમ તેને મેં મિક્સ કરીને બાંધી લીધો છે આ રીતે। પછી અહીંયા મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ લીધું છે। તો પ્રોસેસ ચીઝને આપણે પહેલાં છીણી લઈશું, 1 ક્યુબ લીધું છે, અને મોઝરેલા ચીઝ પણ આપણે અડધું લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો બંને ચીઝને આપણે મિક્સ કરીને વાપરશું। તમારે એકલું લેવું હોય તો એકલું પણ તમે લઈ શકો છો। તો અમારા ઘરમાં બધાને અમૂલ ચીઝ, પ્રોસેસ ચીઝ ભાવે છે, એટલા માટે મેં પ્રોસેસ ચીઝ નાખી છે તેની અંદર મિક્સ કરી। તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બંને હાથમાં તેલ લગાવી લેવાનું છે, અને પછી આ રીતે તેના મોટા મોટા બોલ્સ વાળી લેવાના છે। પછી આ રીતે ટિક્કી જેવો શેપ આપીને વચ્ચે આપણે ચીઝ મૂકી દેવાનું છે, અડધી ચમચી જેટલું, અને પછી તેને આ રીતે ગોળ ગોળ બોલ વાળી દેવાનો છે। બહાર ચીઝ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, ફાટવું બિલકુલ ના જોઈએ બોલ। પછી આ રીતે તેને પેક કર્યા પછી આપણે એક ડીશમાં થોડો કોર્નફ્લોર લઈશું, આ રીતે છાંટી દેવાનો છે। પછી તેના પર જે આપણે ચીઝ બોલ બનાવ્યો હતો તેને આ રીતે થેપી લઈશું, હળવા હાથે, એકદમ નથી થેપવાનું, તેનું ખાસ રાખવાનું, નહીં તો ફાટી જશે। આ રીતે બંને સાઈડ થોડો થોડો કોર્નફ્લોર લગાવવાનો, જેથી નીચે નોનસ્ટિક પેનમાં ચોંટે નહીં। આપણે બીજો પણ હું તમને બનાવીને બતાવીશ। આ રીતે મોટો બોલ્સ લઈ લેવાનું છે। જો હાથમાં ચીપકતું હોય તો આ રીતે થોડો થોડો કોર્નફ્લોર હાથમાં લઈ લેવો, પછી વચ્ચે ચીઝ મૂકી દેવાનું, અને આ રીતે તેનો બોલ્સ બનાવી લેવાનો છે, તમે જોઈ શકો છો। આ બાજુ નોનસ્ટિક પેન લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ લીધું છે। તેલને ગરમ કરી લઈશું અને થોડું ફેલાવી દઈશું। ગરમ થાય એટલે તેની અંદર આપણે પોકેટ મૂકી દેવાનું છે, અને આ રીતે નોનસ્ટિક પેન લેવાની, જેથી ચીપકે નહીં નીચે। આ રીતે ગોળ ગોળ ફેરવવું, જેથી આજુબાજુની કિનારી પણ તમારે શેકાઈ જશે। એને આ રીતે પલટાવ્યા કરવાનું છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। ખૂબ જ સરસ બન્યા હતા, અહીં સરસ મજાને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, ગુલાબી રંગ તમે જોઈ શકો છો। આમ કરવાથી આજુબાજુની કિનારી પણ સરસ મજાની શેકાઈ જશે। આ રીતે પલટાવી દેવાનું, પછી તેને આપણે એક ટ્રેમાં કાઢી લઈશું। અહીંયા બીજું પણ બનાવી લઈશું પોકેટ્સ, આપણે બીજો પણ એ રીતે શેકી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો થોડું ચીઝ બહાર આવી ગયું છે, તો આ રીતે ખુલવું ન જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો બંને ચીઝવાળા છે એકદમ, તમે કેટલા સરસ દેખાય છે, અને ખૂબ જ ખાવામાં બહુ જ મજા આવી હતી। મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું હતું। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી એવા ચીઝ પોકેટ।